આમ તો સરકાર ગુનાખોરી ડામવા માટે કાર્યરત છે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ સરકારના સુરક્ષિત ગુજરાતના મિશનને અવગણી રહ્યા છે। શું ભાજપમાં હોવ એટલે તેઓને એવું લાગે છે કે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાય? શું ભાજપના નામે ગુનાખોરીનું લાયસન્સ મળી જાય છે? આવા તમામ લોકો પાર્ટીનો દુરુપયોગ કરી રહ્યા છે। આવા સવાલ એટલા માટે કારણ કે અલગ અલગ જગ્યાએ પાર્ટીના કાર્યકર્તાઓ પર એવા આરોપ લાગ્યા છે કે જેને સાંભળીને પાર્ટીનું માથું શરમથી ઝૂકી જાય। ભાજપના નેતાઓનો સત્તાનો નશો। કાયદો હાથમાં લેવાના ગંભીર આરોપ। દુષ્કર્મથી લઈને દારૂ સુધીનું કાંડ। રાજ્યમાં 3 દશક જેટલું ભાજપનું શાસન છે। સત્તાનું સુકાન ચાહે કોઈ પણ મુખ્યમંત્રીના હાથમાં હોય, પરંતુ સરકારનું સુરક્ષિત ગુજરાતનું સપનું હંમેશાથી રહ્યું છે। પરંતુ સમય જતાં પાર્ટીના જ કાર્યકર્તાઓ સુરક્ષિત ગુજરાતના મિશનને જાણે કે લાત મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આપણે થશે કે આવું કઈ રીતે બની શકે? જો કે સવાલ ન કરો, સીધો તેનો જવાબ આ દ્રશ્યોમાં જ જોઈ લો। આ 3 દ્રશ્યો જોશો એટલે આપને સમજાઈ જશે કે કાર્યકર્તાઓ સત્તાના કેટલા નશામાં છે કે કાયદાનું ઉલ્લંઘન તો તેમના માટે જાણે કે ડાબા હાથનો ખેલ બની ગયો છે। આમ તો 3 દ્રશ્યો અલગ અલગ શહેરના છે, પરંતુ કેન્દ્ર સ્થાને છે ભાજપના લોકોની પાપ લીલા। સૌથી પહેલા વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ભાજપના 2 નેતાઓ પર એક છાત્રાલયની વિદ્યાર્થીની પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। પોતાના વિરુદ્ધ ફરિયાદ થતા બંને કમળના ખેસવાળાઓ ફરાર છે। બીજી ઘટના છે સાબરકાંઠાના ચીઠુડાની, કે જ્યાં દારૂની હેરાફેરી કરતો ભાજપનો નેતા ઝડપાયો। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ નેતા અન્ય કોઈ નહીં પરંતુ અમદાવાદના અસારવા વોર્ડનો ભાજપ પ્રમુખ રહી ચૂકેલ જયેશ ભાવસાર છે। તો વળી રાજકોટમાં સત્તાના નશામાં ભાજપનો કાર્યકર રોફ જમાવતો હતો અને નેતાની શાન પોલીસે જ ઠેકાણે લાવી। ભાજપના કાર્યકરે ટ્રાફિકનો નિયમ તોડ્યો તો ટ્રાફિક ડીસીપીએ કાર્યકર્તા સામે કાર્યવાહી કરી। એવું પણ સામે આવી રહ્યું છે કે આરોપી કાર્યકર્તાએ ખાખીને પડકાર ફેંકીને કાર છોડાવવા દબાણ કર્યું, પણ તેનું કંઈ ન ચાલ્યું। આમ તો પાર્ટી શિસ્તને ભરેલી પાર્ટી કહેવડાવવાનું પસંદ કરે છે, પરંતુ કાયદો તેમના જ કાર્યકર્તાઓ હાથમાં લઈ રહ્યા છે। સૌથી પહેલા ભાજપના ખેસમાં રહેલા બંનેને જુઓ। આ બંને એક છાત્રાલયમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યું અને વિદ્યાર્થીનીને ધાક ધમકી આપતા હતા। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને મને બળાત્કાર કરતા, મારી હારે પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને છે ને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। કલ્પના કરો આ લોકોની हैवानियत કયા સ્તરની હશે। જો કે પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી લીધો છે। હાલ બંને ફરાર છે। રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A, 376B1, 376D, 354A, 504, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ ગુનાની તપાસ IUCAW ના WPI રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે LCB SOG રાજકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે। આમાં ગુનાની તપાસ ચાલે છે। આ મામલે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે મહિલા સુરક્ષાના અનેક પ્રશ્નો રાજ્યમાં ઊભા થઈ રહ્યા છે, સરકાર કંઈ નથી કરી રહી।
જે ઘટના દીકરીએ પોતે આવીને સ્ક્રીન ઉપર દીકરીએ પોતે આવીને લોકો પાસે ન્યાયની માંગણી કરવી પડી કે મારી સાથે અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, ત્યારે ફક્ત સરકાર પોકળ દાવાઓને પોકળ હૈયાધારણા આપે છે. પરિવારને હંમેશા હૈયાધારણા આપવા સિવાય સરકારની ઉદાસીનતામાંથી બહાર નીકળતી ક્યારે જોઈ નથી. આ મહિલાઓ સાથેનું જે સુરક્ષાના સવાલ છે એને ન્યાયની વાત હોય છે, ત્યારે આરોપીઓની સીધી ધરપકડ, આરોપીઓને ફાસ્ટ ટ્રેકના માધ્યમથી સજા કે આવું ક્યાંય બનતું દેખાતું નથી. સાબરકાંઠામાં પોલીસના જાપ્તામાં મોઢું નીચે કરીને બેઠેલા આ લોકોને જુઓ. આખી વાતને સમજીએ તો ભાજપના નેતા જયેશ ભાવસાર સાબરકાંઠાના ચીઠોડામાં દારૂની હેરફેર કરતા પોલીસના હાથે ઝડપાયો. જયેશ ભાવસાર અમદાવાદના અસારવા વોર્ડ ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છે. આટલું જ નહીં, ભાજપના કાર્યકર સાથે એક પોલીસકર્મી પણ છે. બંને વિરુદ્ધ ચીઠોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને ધરપકડ થઈ ગઈ છે. આપને જાણીને નવાઈ લાગશે કે આરોપીઓની કારમાંથી પોલીસે 893 દારૂની બોટલ સહિત ₹7,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અહીં એ વાત મહત્વની છે કે જયેશ ભાવસારને લઈને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે તેનો પાર્ટી સાથે હવે કોઈ સંબંધ નથી. 8 વર્ષ પહેલા તે પાર્ટીનો કાર્યકર્તા હતો, પરંતુ હવે તે પાર્ટીમાં નથી. આ તરફ રાજકોટમાં ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી હતી ને ભાજપના નેતા કાર લઈને નીકળ્યા, અને એ પણ કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની. ભાજપના નેતાએ ગુનો કર્યા બાદ પણ રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ નેતાની અક્કલ ઠેકાણે લાવ્યા ડીસીપી પૂજા યાદવ. પોલીસ પર રાજકીય શાખ અજમાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ડીસીપી પૂજા યાદવ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. કારને ડિટેન કરીને મેમો આપવામાં આવ્યો. સાથે જ કહેવાયું કે હવે આરટીઓમાંથી છોડાવજો. અમે ટ્રાફિક દ્વારા કિશનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી. ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું. કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી, એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે. સત્તાધારી પક્ષના નેતાજીની કાર પોલીસે ડિટેન કરતા જ કાર્યકર ધુઆપુઆ થઈ ઉઠ્યો અને ડાયલ કરી દીધો પોતાની પાર્ટીના મોટા નેતાઓનો નંબર, જેમાંથી એક નામ હતું દર્શિતા શાહ. અને હવે દર્શિતા શાહ કહી રહ્યા છે કે તેઓએ તો ડીસીપીને ફોન માર્ગદર્શન મેળવવા કર્યો હતો. સાંભળો. અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી, કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી. જે કંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ. આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું. આ તરફ ડભોઈ ભાજપના 5 કોર્પોરેટરને ગાંધીનગરનું તેડું આવ્યું છે. તેમના વિરુદ્ધ ડ્રેનેજના ઢાંકણા ફિટ કરવાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી. વિરોધ પક્ષ કોંગ્રેસે 2019માં આ અંગે એક અરજી પણ કરી હતી. હવે આ 5-5ને નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ કિસ્સાઓ શું સૂચવે છે? આ કિસ્સાઓ સૂચવે છે કે કઈ રીતે ભાજપનો કાર્યકર્તા પોતાને જ સરકાર સમજે છે. ખેસ ધારણ કરી લો એટલે આપને ગુનાખોરીનો પરવાનો મળી જાય. હે, સરકારે આ અંગે ગંભીર વિચાર કરવો પડશે ને. ભાજપના નામે રોફ જમાવતા લોકો જ પાર્ટી માટે મોટું નુકસાન કરી રહ્યા છે. આ લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા ખૂબ આવશ્યક છે. બ્યુરો રિપોર્ટ, TV9.